અમદાવાદના પાલડી વિસ્તારની અંદર આવેલી નવપત સોસાયટી કે જે આપ જુઓ તો મહિલાઓ હાથમાં લાકડી લઈને અહીંથી પસાર થાય છે. તેની પાછળનું કારણ છે કે અહીં જે પ્રકારે ત્રાસ ફેલાયો છે, આતંક ફેલાયો છે, તે એક વાનરનો આતંક છે. મારી સાથે મહિલાઓ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કેવા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે જ્યારે આપથી અહીંથી પસાર થઈ રહ્યા છો, હાથમાં લાકડી લઈને જવા માટે મજબૂર બન્યા છો? અહીંયા અમને ઘરમાંથી બહાર નીકળવું હોય તો અમે લાકડી લઈને જ નીકળે છે, કારણ કે અમને એટલી બધી બીક લાગે છે કે પાછળથી વાંદરો આવી અને કરડી જાય તો એમ. એટલે અમે બધા સખત બી છે, ઘરના બારી બારણા બી નથી ખોલી શકતા, નાના છોકરાઓને બી દેરાસરને એવું લઈ નથી જઈ શકતા અમે લોકો. અચ્છા બેન, કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? કઈ કઈ સોસાયટીના લોકો છે કે જેઓ ઈજાગ્રસ્ત થયા છે? લગભગ 20 જણા તો અત્યારે ખબર છે કે 20 જણાને તો કરડ્યું છે, અને આસપાસની ઘણી બધી સોસાયટીને, એટલે મૂળ અમારે સોસાયટીમાં દેરાસર છે, એટલે દર્શન કરવા આવે ત્યારે સવારના પોરમાં જ લગભગ 6 વાગ્યાની આસપાસ જ વાંદરું એટેક કરે છે, અને પાછળથી ઝાડ ઉપરથી આવીને ક્યારે એટેક કરીને જતું રહે છે કોઈને ખબર નથી પડતી. હવે વાંદરાને ઓળખવો બી કઈ રીતે, એ બી કઈ રીતે ખબર પડે કે આટલા ઝુંડમાં ઘણા બધા વાંદરાઓ આવેલા હોય, પણ એમાંથી એક આ વાંદરો જે એટેક કરે છે એને કેવી રીતે આપણે ઓળખી શકીએ? સમય શું હોય છે? સામાન્ય રીતે જે ઈજાગ્રસ્ત તમામ લોકો હશે, કેવા સમય પર પસાર થતા હતા અને તેઓ ઈજાગ્રસ્ત થયા? લગભગ છે ને સવારે વહેલા છે ને, આમ દેરાસરમાં વસ્તી તો ઘણી હોય, પણ હવે બધાનો ફિક્સ ટાઈમ ના હોય ને, એટલે કોઈક જેવું આમ એકલ દોકલ દેરાસરમાંથી બહાર નીકળતું હોય ને, એવો જ સીધો પાછળ ક્યાંથી આવે છે ને ખબર નથી પડતી ને, આમ એકદમ જ ઝાડ ઉપરથી કૂદીને અટેક કરે છે અને આમ પગ જ પકડી લે છે. હા, લગભગ 6:30 થી 8, 8:30 સુધીમાં વધારે બીક લાગે છે એની. જેવું સહેજ ભળભાકડું જેવું થાય ને આમાં, એટલે એ આવીને ગમે ત્યારે અટેક કરી દે છે. ને દેરાસરમાં બી એવું થાય છે કે દેરાસરમાં બેઠા હોય ને તો ભગવાનની ક્રિયા કરવા કરતાં વાંદરાની બીક વધારે લાગે છે. જે દિવસે આ પેલા બેનને કરડ્યું ને, એ જ દિવસે હું દેરાસરમાં મારી વિધિ કરતી હતી. પાટલા ઉપર જે અમારે ફળ મૂકવાનું હોય એ મૂક્યું હતું, તો થમ નહીં આવીને લઈને જતું રહ્યું. એટલે આપણને એક સેકન્ડ માટે એમ થઈ જાય કે જો ફળ ના હોત તો મને કદાચ કરડી લીધું હોત, એમ એટેક કરત. એટલે દેરાસરમાં પણ જતાં બીક લાગે છે, ઘરમાં પણ કંઈ કામકાજ કરતાં બારી બારણા ખોલતા બીક લાગે છે, બહુ ડર લાગે છે. આ કેટલા સમયથી આ આતંક ફેલાયો છે? આ લગભગ 5 થી 6 દિવસથી ચાલુ છે આતંક. 5 થી 6 દિવસ ચાલુ થયો. તો તમે કોઈને જાણ કરી છે? અમે જાણ વન વિભાગ વાળાને કરી, પણ એ લોકો કોઈ એક્શન લેતા નથી. એ કહે છે કે અમારી રેસ્ક્યુ ટીમ આવશે અને એને એ કરશે, પણ એ કશું હજી સુધી કોઈ એનો બરોબર રિસ્પોન્સ નથી અમને મળ્યો. બિલકુલ. તો 72 કલાકની અંદર લગભગ 20થી પણ વધારે લોકો છે જેઓ ઇજાગ્રસ્ત બન્યા છે, અને વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે વન વિભાગ તરફથી કોઈ પણ પ્રકારના એક્શન નથી લેવાય. આપ જોઈ રહ્યા છો, હાથમાં લાકડી લઈને તમામ લોકો સોસાયટીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. આ પાલડી વિસ્તારની અંદર નવપત સોસાયટી છે, આવી આજુબાજુની અનેક સોસાયટીની અંદર અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, અને ફરી એકવાર વસ્ત્રાલની જેમ અમદાવાદના પાલડી વિસ્તારમાં વાનરનો આતંક ફેલાયો છે. પાલડીમાં આવેલી નવપત સોસાયટીના 18 નંબરના ઘરમાં રહેતા બેન કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે, અને તેની પાછળનું કારણ વાનરનો આતંક છે. બેન સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન પણ કરીશું, પરંતુ જે પ્રકારે વાનરનો આતંક ફેલાયો છે એ પ્રકારે એક બે નહીં પરંતુ 20 જેટલા લોકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે. બેન, આપનું નામ શું છે અને કયા સમય પર આપ નીકળ્યા હતા? શું થયું? મારું નામ જયમિની શાહ છે. હું શનિવારે સવારે પ્રતિક્રમણ કરીને ઊભી થઈ અને દેરાસર 6:45 જતી હતી. એ વખતે જ ખબરની પાછળથી અચાનક જ વાંદરું આવીને મને બાઇટ બી કર્યું છે અને નખથી આખા ચીરા પાડી દીધા છે પગમાં. એટલે સવાર 6:45 થી 7 થયું. 6:45 થી 7 થયું. આપના સિવાય એ સમય ઉપર બીજા કોઈને ઈજાગ્રસ્ત થયા છે? એ સમયે નથી થયું, એના બીજા દિવસે કર્યા છે એક બેનને. સવારે લગભગ 8:30 8:30 દેરાસર આવતા જ એમને થયું, અને એમને ઘણું વધારે, મારા કરતાં બી ઘણું વધારે છે, અને અત્યારે એમને 25% છે, એડમિટ છે સિમ્સમાં. હા, અને પછી ત્રીજા દિવસે ફરી પાછું અમારા સિક્યોરિટી ગાર્ડ છે એમના વાઈફને બી થયું. અમારી પાછળ કાકા રહે છે, એમને બી થયું છે, પાછળના ઘરમાં જ મારી. એટલે ઘણા બધાને થયું છે આવી રીતે. આટલું જાણમાં છે જે મારી એ કહું છું, બીજા ઘણા બધાને થયું છે. તો તમામ લોકો છે દેરાસર દર્શન કરવા આસપાસ આવતા હતા કે પોતાની સોસાયટીમાં જતા? અહીંયા આપની સોસાયટીની અંદર કેટલા લોકો ઇજાગ્રસ્ત છે? મારી સોસાયટીમાં અત્યારે હું એક છું, પણ દેરાસર હોવાના લીધે સવારથી જ અહીંયા અવર જવર હોય છે. સવાર 6 પોણા 6 દેરાસર ખુલે ત્યારથી હોય તો 12:30 સુધી હોય છે. એટલે આવાવાળા ઘણા છે, પણ હવે બીકમાં બધા હવે ઓછા પણ થઈ ગયા છે કે ભાઈ આના લીધે ઈજાગ્રસ્ત થાય છે. દેરાસર પાસે જ 2 જણના અમારા બનાવ બન્યા.
એટલે દરેક જણ બીવે છે ને અત્યારે અમે લોકો પણ અહીંયાથી બહાર નીકળવું હોય તો લાકડી લઈને બધા નીકળતા થઈ ગયા છે દેરાસર જતા આવતા, પણ લાકડીનો ભરોસો બી કેટલો રાખવાનો? આગળથી આપણે લાકડી લઈને જે પાછળથી આવી ગયું છે મને તો એવી રીતે તો શું કરવાનું? 5 દિવસ થઈ ગયા છે, ડોક્ટરે શું કહ્યું છે આપને? ડૉક્ટરે રોજ અત્યારે ડ્રેસિંગ ને મારે ચાલુ છે, ઇન્જેક્શન ચાલુ છે. ધનુરનું તો લીધું એ સિવાય રવિપુરનું બી ઇન્જેક્શન 5 ઇન્જેક્શનનો અત્યારે 5 ઇન્જેક્શનનો કોર્સ કયો છે, પછી આગળ જોઈશું એ રીતે કહ્યું છે. અત્યાર પ્રમાણે તો 5. બિલકુલ સૌથી સિવિયર કેસ કહી શકાય તેવો 21 ટાંકા એક બેનને આવ્યા છે કે જેઓ હોસ્પિટલાઇઝ છે. અત્યારે આપ જુઓ છો કે અહીં જે બેન છે તેઓ સવારના સમયે નીકળ્યા હતા અને ઇજાગ્રસ્ત થયા. આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારની છે. ત્યારે પાલડી વિસ્તારમાં જલ્દીથી વાનર પકડાઈ જાય તેવી તમામ લોકોની અપીલ છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.